ઉપસ્થિત વાલી મિત્રો, નડિયાદના સુગ્ન નગરજનો, મારા સૌ સાથી સન્માનનીય શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, અત્રે શહેર પ્રમુખ પધારી રહેલા વિરાજભાઈ શાહ, અમારા ટ્રસ્ટના આત્મીય અને શહેરના જાણીતા એવા ડૉક્ટર મનોજભાઈ પ્રજાપતિ. નડિયાદ એટલે મફતલાલ મિલ, એનો પર્યાય છે. મફતલાલ મિલમાંથી આવેલા અધિકારી અને અમારા જ વિદ્યાર્થી એવા માનનીય શ્રી બ્રિજેશભાઈ, સરદાર પટેલ યુનિવર્સિટીમાં અમારા કુલ નાયક એવા માનનીય શ્રી ભૈલાલભાઈ પટેલ સાહેબ. આજે આપણી વચ્ચે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, એમને ડેપ્યુટી કમિશનર એવું બોલવાનું અમારે યાદ કરવું પડે છે, એટલા બધા આત્મીય છે. એ રુદ્રેશભાઈ એમ બોલાઈ જાય, પણ એ પદને પણ એમની આત્મીયતા આંબી ગઈ છે એવા ડેપ્યુટી કમિશનર માનનીય રુદ્રેશભાઈ, સરદાર પટેલ યુનિવર્સિટીના જ કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પટેલ અને શ્રી સંતરામ મંદિર કરમસદના મહંત પરમ પૂજ્ય શ્રી મુરારીદાસજી મહારાજ. ગઢવી સાહેબ, પેલા કહો સિસોટી 10 મિનિટ લઈને માગશે, કારણ કે આ સિસોટી ને પતંગ આ બે એવી છે કે જગે તો બહુ જગે અને વિદ્યાર્થીઓને પણ ઉપર લઈ જાય. આ સ્વાદ પ્રિય વ્યક્તિ તો દરેક હોય છે, બધાને સ્વાદ તો પ્રિય જ હોય છે, પણ સ્વસ્થ સ્વાદ એ તમને તમારા સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘર હોય છે. જો આપણે આપણી પરંપરાને, આપણા મૂળિયાને, આપણી સંસ્કૃતિ તરફ પાછા વળવાની જો દરકાર ન રાખીએ તો અહીંયા ઊભા છે એને બદલે અહીંયા જવાય, કારણ કે ઉપર મોટું હોસ્પિટલનું બોર્ડ છે. એટલે સ્વાદ પ્રિયતા એ આપણી સંસ્કૃતિ પ્રિયતા સાથે, પરંપરા સાથે જોડાયેલી છે. 2 દિવસથી આપણા વિદ્યાર્થીઓ ભેગા થઈને આજે પ્રયોગ કરી રહ્યા છે અને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. અને આવા સરસ મોઘેરા મહેમાન જે આપણા પોતાના આત્મીય હોય, આપણી ચિંતા કરતા હોય, એ રીતે અહીંયા ખાસ અનેક કાર્યક્રમોમાંથી સમય કાઢીને પધારે છે. એ જ આપણી આ કામની મહત્તા બતાવે છે. અહીંયા પધારેલા સૌ આત્મીય મહેમાનોને, તમને સૌને આવકાર આપતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આપ સૌને ફરીથી શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.